હાલ લોકડાઉનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ બાદ નાણામંત્રીએ જાહેર ક્ષેત્રની બેંકો અને વીમા કંપનીઓને માટે ખર્ચમાં કાપ મૂકવા માટે લોકડાઉન જેવી કડક માર્ગદર્શિકા જાહેર કરી છે। નાણાકીય સેવાઓ અને વિભાગ દ્વારા જે જારી કરાયેલા આદેશ મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા અને LIC જેવી સંસ્થાઓને ઉચ્ચ અધિકારીઓને હવે બિનજરૂરી વિદેશી પ્રવાસ ટાળવો પડશે। તમામ મહત્વની બેઠકો અને પ્રોજેક્ટ રિવ્યૂ હવે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જ કરવામાં આવશે અને જ્યાં સુધી શારીરિક હાજરી અનિવાર્ય ન હોય ત્યાં સુધી પ્રવાસની મંજૂરી આપવામાં આવશે નહીં। સરકારે પર્યાવરણ અને આર્થિક બચત બંનેને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર મૂક્યો છે। આદેશમાં જણાવાયું છે કે બેંકો અને વીમા કંપનીઓએ તેમના હેડક્વાર્ટર અને શાખાઓમાં ભાડે રાખેલા પેટ્રોલ અને વાહનને બદલે હવે શક્ય તેટલા ઇલેક્ટ્રિક વાહન અપનાવવા માટે લક્ષ્યાંક નિર્ધારિત કરવો પડશે। વડાપ્રધાન મોદીએ મધ્ય પૂર્વના યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં પેદા થયેલા અવરોધોને કારણે હવે તેલ આયાત પર પડતા દબાણ અંગે ચિંતા વ્યક્ત કરી છે। તેમણે નાગરિકોને પણ વિનંતી કરી છે કે જાહેર પરિવહનોના મહત્તમ ઉપયોગ કરો, ઓછામાં ઓછા 1 વર્ષ માટે સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ ટાળો, ભારતમાં ઉત્પાદિત ચીજ વસ્તુઓનો જ ખરીદો અને તેનો આગ્રહ રાખો જેથી વિદેશી ઊંડિયામણ બચાવી શકાય। થોડાક દિવસો પહેલા જ મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ લોકોને સોનું ના ખરીદવાનું અને બહાર પ્રવાસ ન કરવાનું પણ સલાહ આપવામાં આવી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।